ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 218 श्लोक। घटोदके बिम्बितमर्कबिम्बम् आलोक्य मूढो रविमेव मन्यते तथा चिदाभासमुपाधिसंस्थं भ्रान्त्याहमित्येव जडोऽभिमन्यते। એટલે શંકરાચાર્યજી અત્યારે આત્મ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. પંચકોશનો વિવેક વગેરે કર્યો અને હવે આ આત્માનું જે સ્વરૂપ છે એને એક્ઝામ્પલથી, એને ઉદાહરણથી હવે સમજાવે છે. શું કહે છે? ઘટોદકે બિંબિત તર્કમ આલોક્ય મૂઢ રવિમેવ મન્યતે. ઉદાહરણ છે કે આત્મા કે જે ચૈતન્ય સ્વરૂપ છે એ વાસ્તવ એટલે બધા જ અહીંયા આના પછીનો બધા થોડા શ્લોકો આ રીતે આ જ ઉદાહરણ વગેરેથી એ સમજાવે છે. અને કહે છે કે ઘટોદકે, ધારો કે એક ઘડો છે અને એને તમે સ્થૂળ શરીર સાથે સરખાવી શકો અને એની અંદર જે જળ ભરવામાં આવે છે, આમે ઘડાને શરીરને સરખાવી શકાય એવું તો આમે લાગે જ છે. ઘડોય માટી છે ને આ માટી જ છે ને, બરાબર? એટલે સરખું જ છે આમ તો. અને ઘડાની અંદર પાણી જે ભરો છો એવી રીતે આ ઘડામાં પાણી છે અને એનું નામ છે સૂક્ષ્મ શરીર. અને એ સૂક્ષ્મ શરીરમાં આ તમે એ ઘડો મૂક્યો હોય, પાણી ભરેલો ઘડો બહાર, તો અને સૂર્ય હોય અવકાશમાં તો સૂર્યનું પ્રતિબિંબ પડે. એટલે એ સૂર્ય જે છે એ આત્મ જ છે, આત્મ ચૈતન્ય ગણો. સૂક્ષ્મ શરીર જે છે એ પેલા જળ છે અને સૂક્ષ્મ શરીર શેમાં રહેલું છે? સ્થૂળ શરીર. એ સ્થૂળ શરીર ઘડો. જેમ ઘડામાં જળ, જળમાં પ્રતિબિંબ, 3 વસ્તુ, અને બહાર પેલો સૂર્ય, આમ 4 વસ્તુ થઈ ખરેખર. 3 અંદર ઘડો, જળ, સૂર્ય પ્રતિબિંબ અને બહાર સૂર્ય. એવી રીતે ઘડો, જળ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને એમાં પ્રતિબિંબિત ચૈતન્ય. એ જ કરતા ભોગતા, એને જ અહંકાર કહો, એને જ જીવ કહો. અહંકાર એટલે આ અહમપણું શેમાં છે? આમાં છે. અહમપણું શેમાં છે? ઇન્દ્રિયોમાં છે. અહમપણું શેમાં છે? મનમાં છે. અહમપણું શેમાં છે? પ્રાણમાં છે. એ તો જીવ કહીએ. એટલે આ વાસ્તવમાં જીવ કે જે છે પેલા સૂર્ય પ્રતિબિંબ જેવો છે. ચિદાભાસ પેલો સૂર્યનો આભાસ ગણો, સૂર્યનું પ્રતિબિંબ ગણો, એવું આ ચિત્ત પ્રતિબિંબ ગણો. બસ. સૂર્ય ખરો, સૂર્ય વગર સૂર્ય પ્રતિબિંબ ના હોય ને. એટલે આ રીતે અહીંયા સરખાવે છે અને કહે છે કે મૂઢ આલોક્યમ એટલે ઘટોદકે બિંબિતમ અર્કબિંબમ. અર્ક એટલે તો સૂર્ય. અર્કબિંબ, સૂર્ય જે છે એનો બિંબ એ સૂર્યબિંબ. બહાર જે સૂર્ય જે છે એ બિંબિતમ, પ્રતિબિંબિતમ,
ક્યાં? ઘટ ઉદકે, ઘડામાં જે જળ રહેલું છે એની અંદર એ પ્રતિબિંબિત થાય છે. આલોક્ય, એને જોઈને. મૂઢ રવિમ મન્યતે, મૂર્ખ વ્યક્તિ જે છે એને સૂર્ય ગણે છે, વગેરે વગેરે. જ્યારે ખરેખર વાસ્તવમાં શું છે, એ સૂર્ય જે પ્રતિબિંબિત થયો છે એ તો અનેક મર્યાદાવાળો છે. કઈ મર્યાદાવાળો છે? પહેલું તો મર્યાદા જે છે કે એક તો એ નાના ઘડામાં રહેલો છે, રૂપિયાના સિક્કા જેટલો દેખાય છે. હે, સૂર્ય આટલો મોટો દેખાય કેટલો? એના જેટલો, એક રૂપિયાના સિક્કા જેટલો. અને એટલું જ નહીં, ઘડો આમથી આમ જાય તો એ પ્રતિબિંબે આમથી આમ જતું દેખાય. અને સમજો ઘડો ભાગી ગયો તો શું થાય? ઘડો ભાગી ગયો તો પ્રતિબિંબે ભાગી ગયો, બરાબર ને? કશું રહે નહીં. એટલે અવર જવર કરનારું છે સૂર્યનું પ્રતિબિંબ, અવર જવર કરનારું. નવો ઘડો લાવે અને પછી પાણી ભર્યું તો પાછું પડ્યું, વળી ઘડો તોડી નાખ્યો તો પ્રતિબિંબ જતું રહ્યું. એટલે આ રીતે આ અહંકારે આવો જ છે, કરતા ભોગતા પણ અવર જવર કરનારો જ છે. કોણે કહ્યું? તમારો તો અનુભવ છે. બે અવસ્થામાં કરતા ભોગતા હોવ છો, જીવ પણ હોય છે, ત્રીજી અવસ્થામાં ક્યાં હોય છે? એટલે એ અવર જવર કરનારો જ છે ને. અરે હું તો કહું છું, ઘડો હોય ને તમે ખાલી પાણી જ ઢોળી નાખો, લો આટલું કરો તોય પ્રતિબિંબ નહીં આવે, બરાબર? એટલે એનો અર્થ એવો થયો કે એવી રીતે આ જળ સમાન અહીંયા પણ વસ્તુ જ્યારે લય પામી જાય છે, મન વગેરે, બરાબર, સૂક્ષ્મ શરીર લય પામી, તો પછી હવે ક્યાં છે પ્રતિબિંબ? કરતાપણું, ભોગતાપણું ક્યાં છે? અહંકાર ક્યાં છે? સૂર્ય પ્રતિબિંબ એટલે અહીંયા આત્મ પ્રતિબિંબ, પ્રતિબિંબિત ચૈતન્ય, ચિદાભાસ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે પણ એટલે મૂળ જે મૂર્ખ વ્યક્તિ જે છે એ આ પ્રકારની સૂર્ય પ્રતિબિંબને જોઈને જ એને જ સૂર્ય માની લે છે. અને જ્યારે આ જ્ઞાની વ્યક્તિ જે છે એ તો આ ત્રણેયનો બાદ કરી દે છે. શેનો બાદ કરી દે છે? સૂર્ય પ્રતિબિંબનો, જળનો અને ઘડાનો. ઘટમ નિષેધયતી, ઘડાનો નિષેધ કરે છે. ઘટ જલમ નિષેધયતી, ઘડાના રહેલું જળ, અને ઘટ જલ પ્રતિબિંબિત સૂર્ય એનો નિષેધ કરે છે. કેમ નિષેધ કેમ કરે છે? ભાઈ એ વસ્તુ જે મરણ યોગ્ય છે એનો નિષેધ કરે છે. જે મરણ યોગ્ય નથી, જે નિત્ય છે, એનો નિષેધ ન થઈ શકે. એટલે સૂર્યનો નિષેધ નથી થતો. સૂર્ય તો રહે છે, ઘડો આજે છે ને કાલે નહીં. જળ છે અત્યારે ભરેલું, સુકાઈ જાય, ઢોળાઈ ગયું. સૂર્ય પ્રતિબિંબ જતું રહ્યું. એટલે આ ત્રણેય જે આવી રીતે અનિત્ય વસ્તુ છે, આયારામ ગયારામ છે, એનો નિષેધ કરે છે. અને જે નિત્ય વસ્તુ છે એને ધ્યાનમાં લે છે. કોણ? એ વિદ્વાન વ્યક્તિ. મૂળ તો શું કરે છે? આ ઘડામાં જે પ્રતિબિંબ પડ્યું, ઘડાના જળમાં સૂર્ય પ્રતિબિંબ, એને જ સૂર્ય માની લે છે. એટલે આ વસ્તુ જે છે હવે મતલબ એને આ રીતે આત્મા સાથે સરખાવીને આના 2 શ્લોકની અંદર બતાવે છે. એટલે એવી રીતે જ્યારે અજ્ઞાની વ્યક્તિ, મૂળ વ્યક્તિ એમ કે હું ચેતન વ્યક્તિ છું, ત્યારે બરાબર છે, તો આ તકલીફ ખરી. ચેતન વ્યક્તિ છું, બરાબર. ચેતન વ્યક્તિ કહ્યું એટલે શું? જીવ કયો પોતાને. એટલે એનો અર્થ શું થયો? જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, ચિદાભાસ છે, એને જ આત્મા કહે છે. જેમ પેલો સૂર્ય પ્રતિબિંબને જ સાચું માને છે કે એ જ સૂર્ય છે. સૂર્ય પ્રતિબિંબ અને સૂર્ય બહાર, અને આ સૂર્ય પ્રતિબિંબ એવું નહીં, સૂર્ય પ્રતિબિંબને જ સૂર્ય માને છે. એની સમાન એવી રીતે અહીં ચિદાભાસને જ અંતઃકરણમાં ચૈતન્ય જે વ્યક્ત બન્યું, ચિદાભાસ, અને એને કારણે પેલો અહંકાર ઉત્પન્ન થયો, મતલબ અંતઃકરણમાં
અહમપણું, અને ચિદાભાસ સહિત અહમવૃત્તિ એટલે અહંકાર કહેવાય. અને અહંકાર થકી બધે અહમપણું જે ધરાવતું એક વ્યક્તિ, બસ આ સાચું છે. હું કોણ? બસ આ એક જીવ, ચેતન વ્યક્તિ. ચેતન છું કહું તો બહુ સારું, ના ચેતન વ્યક્તિ છું, પણ જીવ એટલે એને કહેવાય. અને એટલા માટે જે હંમેશા કહેતો હોય છે એ પોતાને આવી રીતે જીવ કે એટલે પછી પોતાને આયારામ ગયારામમાં જ માને છે. આયારામ કહે છે જ ને પોતાને, અને ગયારામે કહેશે કે હું જવાનો છું એક દિવસ, એમ કહેશે. આપણે કેટલા દિવસ સ્વામીજી, આ બધું તો અશાશ્વત છે, આ બધું તો સ્વામીજી ખાલી દેખાવ છે, આમ છે તેમ છે, આપણે હવે કેટલા દિવસ કાઢવા. આયારામે કહે છે આટલા વર્ષ પહેલાં હું આવ્યો, એ તો વર્ષમાં એટલે તો ઉજવે છે એક દિવસ, આટલા વર્ષ પહેલાં આવ્યો, આટલા વર્ષ પછી કહે તો ખરો ને. હવે કેટલા સ્વામીજી? 70 તો થયા એમ કે. જ્યારે કે 70 થયા એટલે 70 વર્ષ પહેલાં આવ્યો એ નક્કી કર્યું એણે, અને 10, 15, 20 હજુ જીવીશ એટલે હું આટલા વર્ષ પછી જઈશ ગયારામ, એ પણ નક્કી કરી લીધું એણે. એ પેલા સૂર્યને પ્રતિબિંબની સમાન થયું ને. સૂર્યનું પ્રતિબિંબ આયારામ ગયારામ હોય એવી રીતે જ છે. અરે હું તો કહું છું, ઘડો ના તોડો ને પાણીએ ના કાઢો ને તોય સૂર્ય આથમ્યો નથી કે આ પ્રતિબિંબ ગયું નથી. એ પ્રતિબિંબને સત્યતા ના મળે. કહેવાનો આશય એટલો જ છે. પણ સ્વામી સૂર્ય આથમી ગયો ને, જુઓ, એટલે સૂર્ય ગયો અને સૂર્ય આવે છે. સૂર્યોદય થયો એટલે સૂર્ય આવ્યો, અને સૂર્ય આથમ્યો એટલે ગયો. એ ભાઈ હવે તો આ વિજ્ઞાન ભણીને આપણા તો આંખો ફૂટી ગઈ. કોઈ દાડો સૂર્ય આથમતોય નથી અને ઉગતોય નથી. હા, એટલે વાસ્તવની અંદર સૂર્ય નિત્ય વસ્તુ છે. સૂર્ય પ્રતિબિંબ નિત્ય નથી. સૂર્ય પ્રતિબિંબને જ સૂર્ય માનનારા લોકો એ જન્મ મરણને અધીન છે. ચિદાભાસને જ આત્મા કહેનારા લોકો જન્મ મરણને અધીન છે. ખરેખર વાસ્તવમાં મારો જન્મ મરણ જ નથી, મારો ઉદય નથી ને હું આથમતોય નથી, એવો છું તો. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત, નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટા, આ જીવની દ્રષ્ટિ, ચૈતન્ય જે છે એ ક્યારેય એનો લોપ થતો જ નથી. કેમ? અવિનાશિત્વાત, એનો વિનાશ કદી થતો જ નથી, નિત્ય છે. જેમ પેલો સૂર્ય ગણો એવી રીતે. પણ સ્વામીજી સૂર્ય એક દિવસ તો જતો જ રહેવાનો છે ને, વૈજ્ઞાનિકો કહે. એ ઉદાહરણ છે, સમજો. ઉદાહરણમાં પછી બધા જ અંશ આત્મા સાથે લાગુ ના પડે, નહીં તો આત્મા સૂર્ય બની જાય, સૂર્ય આત્મા બની જાય. એવું ના બને. ઉદાહરણના કેટલાક અંશ લાગુ પડે, એટલે એ દ્રષ્ટિથી જોવાનું. અને પાછું જો તમે આ રીતે સૂર્ય પ્રતિબિંબને જ સૂર્ય ગણો, તો પછી કહો કે એક દિવસ આ ઘડો ખાલી થશે, તો આ કાલે ખાલી કરીશું ઘડો, ત્યારે શું થશે? ઘડાની અંદરનું જળ આમાં જશે બીજા ઘડામાં, બરાબર? ખાલી કરશો એટલે બીજા ઘડામાં. આવું કરતા હોય લોકો. ઉનાળો આવે ને એટલે આવું કરે. એક માટલામાં 2-3 માટલા રાખે, એક માટલામાં પાણી ભરે અને પછી બીજે દિવસે પેલા બીજામાં ઠાલે, પછી પાછું આની અંદર ભરે. કેમ આવું બધું કરો છો? ના, આ માટલામાં છે ને પાણી બહુ ઠંડુ થાય છે, એટલે બીજો દિવસ સવારના પોરની એમની ડ્યુટી આ હોય, પેલું બરાબર માટલું સાફ કરી આ માટલાનું પાણી પેલા માટલામાં, પછી આમાં પાછું ફ્રેશ ભરે, એટલે પાછું આ 24 કલાકમાં એકદમ ઠંડુ થઈ જાય, પછી પેલામાં ટ્રાન્સફર કરે. એવી રીતે સૂર્યના પ્રતિબિંબમાં આવું થાય ને. આમ ખાલી કરે તો પેલું ગળાનું જળ પેલામાં જાય, તો હવે પ્રતિબિંબ પેલામાં આવી ગયું, બરાબર? આ ખાલી થઈ ગયો, સમજો. એવું જ માને છે લોકો, એવું જ કહે છે. સ્વામીજી નવો જન્મ સારો મળે તો સારું. નવો જન્મ એટલે શું? નવો ઘડો. એ ઘડામાં પેલું પાણી જૂનું જ પાછું. હા, અહીંથી સૂક્ષ્મ શરીર જળ જે છે એ પેલામાં બીજામાં ગયું.
એટલે સૂક્ષ્મ શરીર ગયું એટલે સૂક્ષ્મ શરીરમાં પેલું પ્રતિબિંબિત ચૈતન્ય જેમ પેલા જળમાં પ્રતિબિંબિત સૂર્ય એવી રીતે અહીંયા સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય ચિદાભાસ પણ બીજામાં ગયો. એટલે જે ચિદાભાસને જ આત્મા કહે છે એ લોકો કહે છે કે અમે તો અનેક જન્મો પહેલાં લીધેલા છે, હજુ અનેક જન્મો લઈશું, સારો જન્મ મળે તો સારું, સારા કર્મોને અનુરૂપ, વાસનાઓને અનુરૂપ વગેરે વગેરે. એ દૃષ્ટિએ આ બધું કેવો ભ્રમ છે. કોના માટે? મૂળ, એક મૂળ વ્યક્તિ જે પ્રતિબિંબને જ બિંબ કહી દેનારો એના જે. એટલે આવી રીતે આપણે ચૈતન્ય વાસ્તવની અંદર એટલે ચૈતન્યનું પ્રતિબિંબ પણ એને જ ચૈતન્ય કઈ માનીને, આત્મા માનીને આપણે પછી આ રીતે પોતાની જાતને કેવા ગણીએ? ટ્રાવેલર, યાત્રી. અનંત જન્મોથી સ્વામીજી આપણે તો યાત્રા કરીએ છીએ બધા. આ જન્મમાં તમે ભેગા થયા, નવા જન્મમાં કોઈ નવા સ્વામી કે નવું કોઈ હશે, નવા મા બાપ, નવું ફલાણું, નવું ઢીકણું, બરાબર, નવી જગ્યા. આપણે તો અનંત જન્મોની યાત્રા કરનારા છીએ. આવું કે સૂર્ય કોઈ યાત્રા કરતો નથી ભાઈ. સૂર્યના પ્રતિબિંબની યાત્રા છે. અહીંથી ગળો ઉચકીને બીજો લઈ ગયા અને પછી ગળાનું પાણી બીજામાં નાખ્યું ને આ બધું બધું ચાલે છે. પણ એને જ બિંબ કહેનારાની જે દશા હોય એવી દશા છે આ ચિદાભાસને જ ચૈતન્ય કહેનારા, આત્મા કહેનારા. આત્મા તો સર્વવ્યાપી છે, આપણે જાણીએ જ છે. ક્યાં જવાનો ને આવવાનો ને ક્યાં જન્મ લેવાનો ને ક્યાં ટ્રાન્સફર થવાનો. પણ આવું પોતાને જીવ કહીને પછી આપણે કહીએ કે મારી તો જીવત ક્રિયા કરી દો. જીવત ક્રિયા કરાવી દઈએ. કેમ જીવત ક્રિયા? સ્વામીજી આપણી પાછળ કોઈ કરે કે ના કરે, આપણે તો જવાના. જોયું? આપણે તો જવાના. જેમ સૂર્યનું પ્રતિબિંબ જાય એક ઘડામાંથી બીજા એક ઘડામાં, એવું આપણે તો જવાના. તો નવા ઘડામાં જઈએ ત્યાં પછી આપણને સારો ઘડો મળે તો સારું, પાણી ચોખ્ખું મળે તો સારું. તો ડલ દેખાઈએ ને. એટલે એના માટે પછી કર્મ બધા કરે, ફલાણા પિતૃ બધા કેટલા જાત જાતના કર્મ, બધા શ્રાદ્ધ કર્મ, ફલાણા ઢીકણા બધું. એટલે પ્રતિબિંબિત ચૈતન્યને જ આત્મા કહેવાને કારણે, બિંબ કહી દેવાને કારણે એ બતાવે છે કે આપણને ખબર નથી. જેમ પેલા સૂર્ય પ્રતિબિંબને સૂર્ય કહે છે, એને સૂર્ય કોણ કેવો છે એનું એને જ્ઞાન નથી. એવી રીતે આવું કોઈ કરે ખરું? પણ સ્વામીજી સૂર્ય પ્રતિબિંબને સૂર્ય કહે. બાળક કરી શકે કદાચ, બાળકો કરે, બાળકો કે આ રહ્યો સૂર્ય કે, એવું પોસિબલ છે. મોટા ના કે પણ બાળકો તો કરી દે. એટલે જ આપણે અહીંયા કઠોપનિષેધની અંદર આ અજ્ઞાની વ્યક્તિને બાલહ કહ્યું. બાળક એટલે આ પ્રકારની મૂળતા ધરાવે. બાળકમાં સામાન્ય રીતે મૂળતા જ હોય. એને બધી વસ્તુઓ સમજાવવી પડે. આપણે મા બાપ બિચારા કેટલી બધી વાર સમજાવે, બહુ વાર સમજાવવું પડે. ઘણી વાર તો એકની વારને બદલે અનેક વાર સમજાવવું પડે. કારણ કે એને એટલી બધી આપણે કહીએ ને, એને બાળકને શું અક્કલ હોય એમ કહીએ આપણે, એવું છે. એટલે અજ્ઞાનીને બાલહ કહ્યો યમરાજાએ. મૂળ છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે બહુ વિસ્તારે. એનીવે, અને એટલે પછી એના માટે પછી એટલે પોતાને કરતા ભોગતા, પોતાને આવો જન્મ મરણવાળો ચિદાભાસ, એટલે કરતા ભોગતા અહંકાર. ચિદાભાસ જ કરતા ભોગતા છે. મેં તમને સમજાવી દીધું છે થોડા દિવસ પહેલાં પંચદશીના ક્લાસમાં. એનીવે, અને પછી આ બધું પ્રશ્ન આવે. શું? પોતાની સલામતીનું સાધનો કયા છે? હું તો અસલામત છું, મારે સલામતી માટે શું? અસલામત કેમ છું? જન્મ મરણવાળો તો છું. બીમારીઓ થાય તો શું? બીમારીઓ મૃત્યુ લાવે તો શું? ફલાણું થાય તો શું? પછી બધી સિક્યોરિટીની વાત આવે. ધન છે, આ ઘર છે, ફલાણું છે, બધું આવે જ નહીં. અને અમુક વસ્તુ સેવિંગ કરવી જોઈએ ને, આમ કરવું જોઈએ ને. કારણ કે આપણે તો ખરેખર પ્રતિબિંબ જ છીએ. પ્રતિબિંબ તો ગમે ત્યારે આમથી આમ થઈ જાય, બરાબર. જળ સુકાઈ જાય, જતું રહે, બીજામાં ટ્રાન્સફર થઈ જાય, પ્રતિબિંબ ત્યાંથી ત્યાં જતું રહે. એટલે આપણે તો આ બધા જન્મ મરણવાળા જ છીએ. માટે આપણે અસલામત છીએ, કાળને અંતર્ગત છે. માટે આપણે તો આ જ કરવાનું. આવું કોણ વિચારે? અજ્ઞાની, પ્રતિબિંબને બિંબ કહેનાર.
એટલે આખો કર્મકાંડ એને માટે વેલિડ થઈ ગયો. બધા વૈદિક કર્મો, લૌકિક કર્મો પણ ખરા, લૌકિક કર્મો કે વૈદિક કર્મો, બધા જ કર્મોને પોતાને કરતા માને છે, ભોગતા માને છે. આવો જન્મ મરણવાળો માટે આખો કર્મકાંડ એને માટે વેલિડ. એટલે આપણે આપણી જાતને પ્રતિબિંબ ચૈતન્ય કે જીવ કહીએ, અહંકાર કહીએ, પછી કર્મકાંડ સામે વિરોધ ન હોવો જોઈએ. આપણે માનીએ એને અનુરૂપ. આ શાસ્ત્ર પછી તમે તમારી જાતને જીવ માનો છો માટે તમને જીવ તરીકે સારા કર્મો અને આ ને તેની બધી વાત કરે, સારા શરીરો મેળવવા અને આમ તેમ. અને એમ કરતાં કરતાં શુદ્ધિકરણ થાય તો વળી પછી આ જ્ઞાન થાય કે હું તો પ્રતિબિંબ નથી, હું તો બિંબ છું. એ જુદી વસ્તુ છે. પરંતુ પોતાને જીવ કહીએ તો પછી કર્મકાંડને વેલિડિટી નહીં આપવી એવું નહીં. કર્મકાંડ પ્રામાણ્ય છે, ધર્મ પ્રામાણ્ય છે વગેરે. એટલે આ પ્રકારનું પ્રતિબિંબિત ચૈતન્ય પોતાને કહીએ તો પછી અનેક મર્યાદાવાળો આપણે કહીએ. જેમ પેલો પ્રતિબિંબિત સૂર્ય અનેક મર્યાદાવાળો, એવી રીતે આપણે પણ આપણી જાતને પ્રતિબિંબિત ચૈતન્ય કહીએ તો અનેક મર્યાદાઓ. વાસ્તવની અંદર તો પછી એ જ વેદશાસ્ત્ર હા એ જ વ્યક્તિને કહે કે તું તો તત્વમસી, તું જીવ નથી, તું પ્રતિબિંબિત ચૈતન્ય નથી, તું ચૈતન્ય છું, તું તે છું, જગત કારણ બ્રહ્મ કે ચૈતન્ય છું એમ. અર્થાત તું જન્મ મરણ તારો નથી, તું કાળથી અતીત છું વગેરે બધી વસ્તુ કે. એટલે કર્મકાંડની જરૂર છે જ, પણ તું જીવ તરીકે પછી કર્મકાંડ જીવ પોતાને કહીએ પ્રતિબિંબિત ચૈતન્ય કહે છતાં કે કર્મકાંડ મને બધું તો નકામું છે, એ પછી જરા વધારે પડતું છે. આ બધા રિચ્યુઅલમાં મને તો કોઈ રસ નથી ને આ બધા તેમ, એ વસ્તુ ખોટી છે. જીવને બરાબર શુદ્ધિકરણ માટે જેથી કરીને તૈયાર થાય ને આ જ્ઞાન પ્રાપ્ત કરે કે હું તો બિંબ છું, એના માટે બધા શાસ્ત્રની અંદર કર્મો છે. રાગદ્વેષ એનાથી ધીરે ધીરે નિવૃત્ત થાય, ધર્મનું આચરણ વગેરે. અને એ રીતે શુદ્ધિકરણ થયા પછી એ જ શાસ્ત્ર તમને કે હવે ફેન્સિંગ કૂદી જાઓ, આવો ઉપનિષદના ત્યાં કે હવે તત્વમસી, તું ખરેખર બ્રહ્મ છું, તું તો બિંબ છું, પ્રતિબિંબ નહીં. એટલે જરૂર હોય છે, બંનેની જરૂર છે. કર્મકાંડ સ્વામીજી આ તો જીવ જ પણ વાસ્તવમાં તો આભાસ છે, તો પછી તો આ બધું કર્મકાંડ એ આભાસ જ છે. પણ ક્યારે ભાઈ આભાસ છે એવું તમે ક્યાં કહો છો? એને જ તમે તો બિંબ કહો છો ને, એને ચિદાભાસ ક્યાં કહો છો? એને જ ચૈતન્ય કહો છો, ચિદાભાસને જ ચૈતન્ય કહો છો, આત્મા કહો છો. તો પછી હવે એને અનુરૂપ જે જરૂરી હોય કર્મકાંડના કર્મ વગેરે, અર્થાત ધાર્મિક જીવન, એની જરૂર છે. કે શાસ્ત્ર પાસે એક આખી દૃષ્ટિ છે કે જે જન્મે એ આવી રીતે અજ્ઞાની જ હોય, અને અજ્ઞાની હોય તો પછી એણે અન્યના શાસનમાં રહેવું જોઈએ. જેમ પેલું બાળક છે, આપણે કહ્યું ને હમણાં, મૂળ હોય તો એણે અન્યના શાસનમાં હોવું જોઈએ. શાસનાત શાસ્ત્રમ, એ શાસન વેદનું શાસ્ત્રનું શાસન સ્વીકારવાનું. કે હવે આપણા જીવન, ભલે આપણે તો જીવ માનતા ને, આપણે તો જીવ કહીએ જ છે આપણી જાતને, તો શાસ્ત્રને અનુરૂપ જીવન જીવતા 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 કર્મકાંડમાંથી પસાર થઈ ગયા તો આવી ગયા આપણે બોર્ડર પર ઉપનિષદની. એ પસાર થવું અર્થાત ધાર્મિક જીવન, અર્થકામ વગેરેના વિષયો માટે શાસ્ત્ર જે સાધનો બતાવે એ સાધનોનું અનુષ્ઠાન કરીએ. એ રીતે આપણા રાગદ્વેષને આપણે ધીરે ધીરે નિવૃત્ત કરીએ. જ્યારે અન્યના શાસનને સ્વીકારો ને ત્યારે પોતાના રાગદ્વેષ આપોઆપ જ નિવૃત્ત થાય. જ્યારે પોતાની મરજીથી પોતે ઈચ્છે એ રીતે કરવું હોય એવું વિચારો તો પછી પોતાના રાગદ્વેષને અનુરૂપ જ હોય. અન્યના શાસન અર્થાત મારી મરજી હોય કે ના હોય, પણ એના એ કે પ્રમાણે હું કરું છું, તો પછી એની અંદર આપણા રાગદ્વેષ નિવૃત્ત પણ થાય, શુદ્ધિ મળે. આ કોઈનું શાસન ન હોય ત્યારે આપણે સ્વચ્છંદ બની જઈએ છીએ, એના જેવું છે. સ્વચ્છંદ એટલે શું? રાગદ્વેષને અનુરૂપ આચરણ. એટલે એ રીતે શાસ્ત્રનું શાસન સ્વીકારવું, ઈશ્વરનું શાસન સ્વીકારવું, અને એ રીતે ધીરે ધીરે રાગદ્વેષ અનંત જન્મોથી છે, કારણ કે અજ્ઞાન પણ અનંત જન્મોથી છે ને, માટે રાગદ્વેષને ધીરે ધીરે નિવૃત્ત થાય. એ રીતે કર્મકાંડનો ઉપયોગ છે. કર્મકાંડનો ઉપયોગ એટલે તમે સમજો છો, પૂજાઓ હોય કે આપણા યાત્રાઓ હોય, તીર્થયાત્રાઓ હોય, આપણા
ધ્યાન હોય વગેરે, આ તે બીજા બધા સારા કર્મો જે પણ શાસ્ત્ર કે પંચમહાયજ્ઞ વગેરે, એ બધાને અનુરૂપ આપણે આપણી જાતને તૈયાર કરીએ, એ બધું એ જીવનમાં અનુષ્ઠાન કરીએ, તો આપણા રાગદ્વેષ નિવૃત્ત થાય. અને પછી આપણે જોઈએ કે આ જ શાસ્ત્ર આપણને ઉપનિષદની અંદર, વેદશાસ્ત્ર આપણને ઉપનિષદની અંદર બોધ આપે કે તું તો બ્રહ્મ છું, તું જીવ નથી વગેરે, તું પ્રતિબિંબ નથી, ચિદાભાસ નથી, તું ચૈતન્ય. ચિદાભાસ ચૈતન્ય વગર હોઈ જ ન શકે. અને માટે પણ ચિદાભાસ જ સત્ય હોય કેમ ના હોય? એવું અંતઃકરણ જ ચેતન બનતું હોય એવું કેમ ના હોય? ચિદાભાસ જવા દો, અંતઃકરણ જાતે જ આવું ચૈતન્ય સ્વરૂપ છે ના હોય ને? અંતઃકરણ તો જડ છે, અંતઃકરણ લય પામે છે, જડ છે, શરીરે જડ છે, જાણીએ જ છે. શરીર તો જડ આપણે બધાએ અનુભવેલું છે. અન્યનું જડ શરીર આપણે અનુભવેલું જ છે. મૃત્યુ થાય છે, જડ આનું આ શરીર જડ બની જાય છે. મતલબ કે આ બધું તો સ્થૂળ મહાભૂતો કે સૂક્ષ્મ મહાભૂતો, સૂક્ષ્મ શરીર બધું જડ મહાભૂતોમાંથી જ આવ્યું છે. જો સ્થૂળ શરીર જડ હોય, જે સ્થૂળ વાસ્તવમાં સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવે છે, તો સૂક્ષ્મ મહાભૂતો પણ જડ જ હોય. જો સૂક્ષ્મ મહાભૂત જડ હોય તો અંતઃકરણ એ જડ હોય. અંતઃકરણ જડ હોય પણ અત્યારે ચેતનવંતું અહંકાર રૂપે જણાતું હોય, ચેતનવંતું જણાતું હોય, કરતા ભોગતા એટલે તો ચેતન જ હોય. તો એ ચેતન જણાતું હોય તો એ ચૈતન્ય કોઈ ઉછીનું, એ ચૈતન્ય અર્થાત એ જ ચૈતન્ય વાસ્તવની અંદર અંતઃકરણમાં પ્રતિબિંબિત થયું છે, તો જ આ ચેતનવંતું બને. પોતે તો ચૈતન્ય સ્વરૂપ નથી જ. એટલે આ રીતે સમજી શકીએ ચિદાભાસને. સમજી ગયા? એટલે એ રીતે વાસ્તવની અંદર ચિદાભાસ હોય તો પછી વાસ્તવમાં ચૈતન્ય હોવું જોઈએ. ખરેખર તો હું એ રીતે બિંબ, સૂર્યનું પ્રતિબિંબ હોય તો સૂર્ય તો હોવો જ જોઈએ, નહીં તો કેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ હોય? એવું છે. પણ અહીંયા જ આ અંતઃકરણમાં જ કેમ આવી રીતે પ્રતિબિંબ થાય, બીજે કેવી નહીં? કારણ કે અંતઃકરણ સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલું છે, સાત્વિક અંશ મહાભૂતોને માટે જડ છે, પરંતુ સ્વચ્છ દ્રવ્ય, સારા દ્રવ્યમાંથી બન્યું છે, માટે ચૈતન્યની અભિવ્યક્તિ થાય. જેવી રીતે સૂર્ય એક ડબ્બો પડ્યો હોય ઘડાનો, જેમાં પાણી ભરેલું છે, અને બાજુમાં જ ઘડાની બાજુમાં એક ડબ્બો પડ્યો છે લોખંડનો, એના પર એ સૂર્યના કિરણો પડે છે, પણ એ સૂર્ય પ્રતિબિંબિત નથી થઈ શકતો, ઘડામાં પ્રતિબિંબિત થાય છે. કારણ કે પેલું જળ છે, જળ સ્વચ્છ દ્રવ્ય છે આ લોખંડના એના કરતાં. એટલે દ્રવ્યમાં ફેર હોવાને કારણે કોઈ જગ્યાએ પ્રતિબિંબિત થાય, કોઈ જગ્યાએ ન થાય. એ તો એ પોસિબલ જ છે. અને એ રીતે વાસ્તવની અંદર આપણે આ બધું આ સમજી શકીએ. અને જ્યારે પછી આ જીવન આપણું આ રીતે કર્મકાંડ વગેરેને અનુરૂપ હોય ને પછી આ વસ્તુ આપણે સમજી શકીએ. નવે મૃત્યુ શંકા નવે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર્ન મિત્રમ ન ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ન મૃત્યુ શંકા, અને મારા મૃત્યુની શંકાએ ન કરવી જોઈએ, કારણ કે છે જ નહીં. નમે જાતિ ભેદ, કોઈ મારી જાતિએ નથી. જાતિ તો જન્મથી આવે, મારો જન્મ જ ક્યાં છે? શરીર વગેરેનો જન્મ છે, ચિદાભાસનો જન્મ છે, સૂર્ય પ્રતિબિંબનો જન્મ છે, સૂર્યનો જન્મ નથી. એ રીતે પિતા નહીં મે નહીં માતાનો જન્મ, અને જન્મ હોય એટલે પછી પિતા માતા બધા આવે, પણ જન્મ જ નથી તો પછી મારા પિતાએ નથી ને માતાએ નથી. ખરેખર આચાર્ય કેવું સુંદર કહ્યું, ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. કોઈ મારો બંધુ નથી, કોઈ મિત્ર નહીં, કોઈ મારા ગુરુએ નથી, અને કોઈ હું શિષ્ય નથી. કોઈ મારા શિષ્ય નથી અથવા હું શિષ્ય નથી ને કોઈ ગુરુ નથી. ક્યારે? ચિદાનંદ રૂપ. આ કહેવા માટે ગુરુ જરૂર, હવે તો એ કહેવા માટે ગુરુની જરૂર અર્થાત તો પોતાના શિષ્ય કહીએ જ છે, એક વ્યક્તિ કહીએ જ છે, જેને આ બોધ અપાય પછી ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. એટલે આચાર્ય કહે છે કે આ જે વિદ્વાન વ્યક્તિ જે છે એ આ ત્રણેયનો બાદ કરે છે. શેનો? સ્થૂળ શરીર, ઘડો, ઘડાનું જળ અને જળમાં પ્રતિબિંબિત ચૈતન્ય, એ ત્રણેય જેમ અનિત્ય છે, આયારામ ગયારામ છે, અને માટે એનો બાદ કરે છે. અને સૂર્ય જે નિત્ય છે એને સત્ય એને સત્યતા આપે છે. એવી રીતે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય અહંકાર જે છે એને આ રીતે મિથ્યા જાણે છે અને પોતાને વાસ્તવમાં સર્વવ્યાપી સૂર્ય સમાન સર્વવ્યાપી ચૈતન્ય કહે છે. હું એક જગ્યાએ પ્રતિબિંબિત, આપણે નહીં તો શું કહીએ, હું તો આ શરીરમાં રહેલો છું, બરાબર છે. જેમ પેલું પ્રતિબિંબ ક્યાં રહેલું છે? પેલામાં.
અને પ્રતિબિંબને બિંબ કહીએ તો પછી કહે કે હું તો ઘડામાં જ છું, પરંતુ વાસ્તવની અંદર એવી રીતે હું કહું હું તો શરીરમાં છું, હું તો જીવ છું, અહીંયા શરીરમાં છું, આ શરીર છોડીને બીજા શરીરમાં જઈશ, આવું બોલીએ જ છે. આ બધું ખોટું છે. વાસ્તવમાં હું તો બિંબ એટલે ચૈતન્ય છું જે સર્વવ્યાપી છું. આ તો ચિદાભાસને જ આત્મા કહેવાને કારણે, ચૈતન્ય કહેવાને કારણે આ તકલીફ છે. અને એટલા માટે જ આપતો રોજનો અનુભવ છે કે આપણે હું આ શરીરમાં છું, એક જગ્યાએ છું, આવી દેશની સભાનતા, પોતાની એક દેશમાં મર્યાદાની સભાનતા રોજે રોજ આપણે ગુમાવીએ છીએ. એ જ બતાવે છે કે ખરેખર એ તો અજ્ઞાનને કારણે શરીર સાથેના તાદાત્મ્ય છૂટતાની સાથે જ વાસ્તવમાં હું હવે અહીંયા છું. બરાબર છે. ઊંઘની અંદર તમે સુવા ગયા ત્યારે હતું કે હું આ રૂમમાં સૂતો છું, આ ફલાણી જગ્યાએ સૂતો છું વગેરે, પલંગ પર વગેરે એ રીતે સૂતો છું, બરાબર છે. પણ જેવું આપણું ઊંઘ શરૂ થઈ એટલે કે આ શરીર સાથેનું તાદાત્મ્ય, શરીરની સભાનતા ગઈ, તો હવે હું તો છું જ હજુ ઊંઘમાં, પરંતુ પછી આ પ્રકારે હું અહીંયા છું, ત્યાં છું, આવું બધું કશું રહેતું નથી. કઈ જગ્યાએ શું નથી ખબર. ઘણી વાર તો ઊંઘમાંથી બહાર ઉઠીએ ત્યારે ખબર પડે ક્યાં છું, એવું થાય. બહુ ગાડી ઊંઘાઈ ગઈ તો આવું થાય છે. એટલે કે એનો અર્થ એવો થયો કે આ તો મારો અનુભવનો જ વિષય છે, એવું કે આ શાસ્ત્ર જ્ઞાન આપે ત્યારે નહીં, અમારા અનુભવમાં જ છે કે ખરેખર હું એક દેશમાં એક રહેલો છું, એક કાળે પણ રહેલો છું. આ બધી વસ્તુઓની સભાનતા જતી જ રહે છે રોજે રોજ. એ બતાવે છે કે એ તો જાગીએ એટલે આ શરીરમાં જ પાછું તાદાત્મ્ય કરીએ એટલે પછી આપણે હું શરીરમાં છું, પ્રતિબિંબ છું વગેરે, એ અર્થાત પ્રતિબિંબને જ બિંબ ગણીને પછી આપણે ગણતા હોઈએ છીએ. એટલે સૂક્ષ્મ શરીર જ્યાં હોય ત્યાં હું હોઉં, એટલે બરાબર ને. જળ જ્યાં હોય ત્યાં પ્રતિબિંબ હોય, અને પ્રતિબિંબને બિંબ કહો તો પછી આપણે કહીએ કે સૂર્ય અત્યારે અહીંયા છે, આ ઘડામાં છે, પછી પેલા ઘડામાં જશે. એવી રીતે હું અહીંયા છું અત્યારે, અને આ થોડા વર્ષો પછી આ ઘડો છોડીને બીજા ઘડામાં જઈશ. પહેલાં જૂના ઘડામાં હતો, હવે આ નવા ઘડામાં આવ્યો છું, આ ઘડામાંથી બીજા ઘડામાં જઈશ. આ પ્રકારે વાસ્તવ કેવું ઉદાહરણ તમે વિચાર કરો. આચાર્ય કેવું સુંદર ઉદાહરણ આપે છે કે આ રીતે તમે સમજી શકો. અને પાછા હવે આ વિવેક ચુડામણી બધા આ પ્રકારનું ધ્યાન કરવા માટેના શ્લોકો આવી રહ્યા છે આગળ, એટલે તમને એ વખતે વધારે વસ્તુનો જરા આપણે ચર્ચા કરીશું. એટલે લગભગ 10 શ્લોકો છે, થોડા આગળ હજુ થોડું ભણ્યા પછી આવશે. 254 પછીથી લગભગ આઈ થિંક 10 શ્લોકો છે, બધા નિધિધ્યાસનના શ્લોકો છે, અને એમાં આ બધી વસ્તુઓ છે કે આત્માના સ્વરૂપનું ધ્યાન કરવાના શ્લોકો છે. અને સ્વામી ચિન્મયાનંદજી, આ તો આપણા સ્વામીજી વાત કરતા હતા કે સ્વામી ચિન્મયાનંદજી જે છે એમને આમ એ બહુ ગમતા હતા 10 શ્લોકો કે જે આપણે ભણવાના છીએ આગળ 254થી. એ જ્યારે વિવેક ચૂડામણી એ છે ને એ શું કરતા, ત્યાં ઉત્તરકાશીમાં લઈ જાય બધાને. આમ તો મુંબઈ પવઈની અંદર કોર્સ ચાલતો હોય, પણ વચ્ચે પછી બધાને થાય ને કે ચલો હવે કંઈક હવા ફેર, કારણ કે આ તો રોજ સવારથી સાંજુ એ જ જગ્યાએ, રવિવાર હોય શનિવાર બધું એક જ દિવસ, કોઈ રજા બજા ના હોય, કારણ કે આ જ મજા આવતી હોય એટલે પછી શેની રજા, રજાની મજા અહીંયા જ હોય, એટલે કોઈ બીજી રજા નહીં. પણ એક વસ્તુ કરતાં એ ત્યાં ઉત્તરકાશી લઈ જતા. ચિન્મયાનંદજીના ગુરુજી તપોવન મહારાજ જ્યાં રહેતા હતા એ તો નાની જગ્યા એકદમ, આમ ટેકરી પર, આમ નીચે તમને ગંગાજી દેખાય, અને આમ ટેકરી પર એક નાની બહુ જ બેઝિક એકદમ એમાં એ રહેતા. પણ પછી ચિન્મયાનંદજી એ પોતાના ગુરુ માટે કે એમને તૈયાર કરેલા ચિન્મયાનંદજીને તપોવનજીએ, એટલે એમણે પછી ત્યાં ચિન્મયાનંદજી એમને તો ઘણો લોકો બધો સપોર્ટ કરનારા, એટલે એમણે પછી ત્યાં એ જગ્યાએ અને એની આસપાસની જગ્યા લઈ અને થોડો વિકાસ કર્યો બધો, અને બધા ઘણા રૂમો ને બધું બનાવ્યું. ને પછી આ બધાને મુંબઈથી બધા બ્રહ્મચારીઓને લઈને બધા કોર્સના સ્ટુડન્ટને લઈને ત્યાં જાય, અને ત્યાં પછી આ વિવેક ચૂડામણી ત્યાં ભણાવતા હતા. એમાં આ 10 શ્લોકો એમને બહુ ગમે, 254થી નિધિધ્યાસનના શ્લોકો. અને એ પછી કે હું તમારી એક્ઝામ લઈશ, આ 10 શ્લોકો મોડે કરવાના તમારે, અને પછી બધા મોડે કરે જ, કારણ કે બધાએ હાજર તો રહેવું પડે, ચિન્મયાનંદજીની સામે બેસવાનું છે. એટલે એ તો વાસ્તવમાં એટલે ગુરુ પરીક્ષા કરે ને પછી આ નપાસ થાવ તો ગુરુજી તો બરાબર ફટકારે એવા હતા. એટલે
બધા મોડે કરે. તો એ લોકો શું કરતા હતા, બધા બ્રહ્મચારીઓ નીચે ઉતરીને ગંગાજી સ્નાન કરવા જાય કે એવી રીતે ફરવા જાય, તે મોડે કરતાં કરતાં જાય, મોડે બોલતા બોલતા, અને પાછા આવે ત્યારે મોડે બોલે. અને પછી બધા બીજે દિવસે જ્યારે પરીક્ષા હોય એટલે બધા બે હાજર થઈ ગયા હોય તો કે બોલો, ચલો બધા સાથે બોલો. અને એમની તો નજર આમ એકદમ એટલે આમ જુએ આમ બધા ચારે બાજુ, અને બહુ ખુશ થાય. શ્લોકો બોલવાનું શરૂ કરે ને એટલે ખુશ થાય. 10 ના બોલવા દે, ખાલી એકાદ શ્લોક બોલે બસ. એ તો કે તમને બધાને આ 10 શ્લોકો મોડે કરાવવા માટે મેં એવું કહ્યું કે પરીક્ષા, મારે કોઈ પરીક્ષા લેવાની નથી એવું કે. પછી અરે ભાઈ તમે શું કરવા કહું, અમે કરત જ નહીં, પણ એટલા માટે જ કહ્યું. એટલે આ 10 શ્લોકો મોડે કરાવતા આવી રીતે 254 આગળના, જે આ પ્રકારે આત્મ સ્વરૂપનું વર્ણન કરતા નિધિધ્યાસનના શ્લોકો છે. એનીવે, એટલે હું તો ખરેખર કેવો ચૈતન્ય છું જે એક સ્થાનમાં નથી, સર્વવ્યાપી છું, એને બ્રહ્મ કહેવાય છે, માટે હું બ્રહ્માત્મા છું. જ્યારે પ્રતિબિંબિત ચૈતન્ય ચિદાભાસ તો શેનાથી સંબંધિત છે? એ તો આ માધ્યમ જળથી સંબંધિત છે કે ગળાથી સંબંધિત છે, બંને. જળ તો જોઈએ જ, પ્રતિબિંબ એમને તો ન જ પડે, પણ જળ પાછું જળે રાખવા માટે ગળોય જોઈએ, બંને. એટલે એ રીતે એ આ સ્થૂળ સૂક્ષ્મ શરીરથી સંબંધિત છે પ્રતિબિંબ. એવી રીતે ચિદાભાસ શેનાથી સંબંધિત છે? સૂક્ષ્મ શરીર અને આ સ્થૂળ શરીરથી સંબંધિત છે. એટલે અહીંયા ચેતનતા છે અત્યારે, એ ચેતનતા શેને કારણે છે? ચિદાભાસ. એ ચિદાભાસ આમાં ક્યાંથી ચિદાભાસ? સૂક્ષ્મ શરીરને કારણે. સૂક્ષ્મ શરીરમાં ચિદાભાસ ચૈતન્યને કારણે, અથવા તમે કહો કારણ શરીર, કારણ શરીર થકી, આઈધર, અર્થાત ત્રણેય શરીરો થકી. કારણ શરીરમાં તો અવ્યક્ત અવસ્થામાં, બરાબર ને? કારણ શરીર તો અવ્યક્ત છે, પરંતુ અવ્યક્ત હોય તો પછી અત્યારે આ ચેતન કેવી રીતે જણાય? આ તો વ્યક્ત છે ને, ચૈતન્ય વ્યક્ત છે ને, ચૈતન્ય ચિદાભાસ અત્યારે. એટલે પછી આપણે કહીએ કે કારણ શરીર કરતાં સૂક્ષ્મ શરીરમાં કહો કે વ્યક્ત છે. એટલે સૂક્ષ્મ શરીર જે વ્યક્ત છે, કારણ શરીર અવ્યક્તમાંથી આવ્યું, એ સૂક્ષ્મ શરીરમાં આ રીતે અભિવ્યક્ત થયું એમ કહીએ. પેલું તો અવ્યક્ત અવસ્થા છે માટે, એટલે અભિવ્યક્ત થયું એવું બોલીએ. કારણ કે આવું હંમેશા એમ કહીએ ને, ચૈતન્ય સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થયું, એટલે તો કહીએ કે આ તો કારણ શરીરનું તો કંઈ છે જ નહીં. કારણ શરીર અવચ્છિન્ન ચૈતન્યને જ જીવ કહેવાય છે. તો એ તો સ્વામીજી કારણ શરીર તો બોલતા જ નથી. કારણ શરીરમાં જ રહેલું છે. કારણ શરીર અનાદિ છે ને, આ ચૈતન્ય અનાદિને એના કારણે કારણ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય ચિદાભાસ પણ અનાદિ, પણ અવ્યક્ત. જ્યારે કર્મને વાસનાને અનુરૂપ કારણ શરીરમાં રહેલા આપણા કર્મ વાસના સંચિત કર્મ વગેરેને અનુરૂપ જે શરીર મળે, સૂક્ષ્મ અને સ્થૂળ બંને, ત્યારે પહેલાં તો સૂક્ષ્મમાં અભિવ્યક્ત થાય ને, અવ્યક્તમાંથી વ્યક્ત થાય એમ. અને એ રીતે આપણે સૂક્ષ્મ શરીરથી શરૂઆત કરી, વ્યક્ત અવસ્થા છે ને એટલે, અને પછી સૂક્ષ્મ શરીર થકી સ્થૂળ શરીરમાં, એટલે આ ચેતન બનતું છે. અને એ રીતે, અને ચિદાભાસ અહમ વૃત્તિથી સંકળાયેલું છે, એટલે આમાં અહમપણું છે, ઇન્દ્રિયોમાં અહમપણું છે, વગેરે વગેરે, પ્રાણ વગેરે બધામાં અહમપણું, વાળમાં અહમપણું છે, બધામાં પૂરેપૂરું સ્થૂળ શરીરમાં અહમપણું. આમાં નહીં, ભલે ના હોય શરીર પર 24 કલાક, એમાં નહીં. એટલે હું શરીર છું એ તો આપણે બહુ બધા બોલીએ, હું મનુષ્ય છું, પુરુષ છું, બધું બોલીએ, પણ હું જબ્બો છું કોઈ દિવસ ના બોલીએ. એટલે એ રીતે જબ્બો 24 કલાક રહે શરીર પર, પણ તોય આપણે કદી એને એમાં અહમબુદ્ધિ ના આવે. અહમબુદ્ધિ ખાલી આ ને એની અંદરનું બધું, આ ચામડીનું થર જે છે ને એની અંદર, એ બધામાં અહમપણું છે. આ રીતે વાસ્તવમાં પ્રતિબિંબિત ચૈતન્ય આ રીતે દ્વારા અહંકાર. એટલે અહીંયા કહે છે ઘટ આલોકે અર્કબિંબમ બિંબિતમ મૂઢમ વિલોક્ય રવિમ મન્યતે, એ આપણે જોયું. તથા તેવી રીતે ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ, ચિદાભાસમ ઉપાધિ, ઉપાધિ એટલે મેં તમને કહ્યું ને, આ શરીરને ઉપાધિ કહેવાય, જેના થકી એ ચૈતન્ય આવો તમને ચિદાભાસ જેવો જણાય. સૂર્ય તમને પ્રતિબિંબિત સૂર્ય જેવો જણાય છે, કારણ કે પેલું જળ ઉપાધિ કે ઘડો ઉપાધિને કારણે. ઉપાધિ એટલે જે પોતાના ધર્મો પેલા પર ઉપહિત પર પ્રસ્થાપિત કરતા દેખાય, ખરેખર નથી થયા. જેમ આપણે ઉદાહરણ લઈએ છીએ ને,
સ્ફટિકનું ઉદાહરણ નથી લેતા. સ્ફટિક હોય અને બાજુમાં પુષ્પ પડેલું હોય તો સ્ફટિક એના પુષ્પના રંગવાળું લાગે છે, પણ કંઈક થોડું પુષ્પએ પોતાનો રંગ આપી દીધો છે. એ તો પુષ્પ ઝાંખું પડી જાય અને એણે કંઈક એનો રંગ એણે સ્ફટિકને આપી દીધો, પોતે નિરંગ બની ગયું, પુષ્પ નિરંગ બની ગયું. સ્ફટિક ખાલી એવું દેખાય. ઉપાધિ એટલે ઉપર પોતાની નજીકમાં રહેલી વસ્તુ હોય એને પોતાના ગુણો જેવું દેખાડે એવું. એવી રીતે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એના ગુણધર્મો આત્મા જે એની નજીક, અત્યંત નજીક એમાં વ્યાપેલો છે, બરાબર ને? આ તો શરીરોમાં વ્યાપેલો છે અને માટે સ્થૂળ સૂક્ષ્મના ધર્મોવાળો જાણે જણાય આત્મા. એટલે સ્થૂળ શરીર પુરુષ હોય તો કે હું પુરુષ, હું આત્મા કોણ? તો કે પુરુષ. હું ક્યાં? તો કે અત્યારે અહીં સાયલોસબર્ગમાં બેઠો છું. જુઓ, સ્થૂળ શરીર એક જગ્યાએ છે ના, હું આ જગ્યાએ છું, અત્યારે આટલા વાગ્યા છે, અથવા મારી આ ઉંમર છે. આ બધું દેશ કાળની દ્રષ્ટિએ કહીએ. પછી આપણે મને 60 વર્ષ થયા, મને ફલાણું થયું, હે? એટલે પોતાને આમ કોઈ કાળને સંગત, કાળથી સંબંધિત બતાવીએ, દેશથી સંબંધિત બતાવીએ, ગુણોથી સંબંધિત બતાવીએ. પુરુષ આ તે ફલાણું, આટલા વજનવાળો, આવો દેખાવવાળો, આમ તેમ. અથવા અંતઃકરણના સૂક્ષ્મ શરીરના બધા ગુણધર્મો, એટલે એને ઉપાધિ કહે છે. ઉપાધિ સંસ્થમ. પ્રતિબિંબ ઉપાધિ, પ્રતિબિંબને તમે ઉપાધિથી જુદું ના પાડી શકો, પણ બિંબ તો ઉપાધિથી ભિન્ન જ છે ને. પ્રતિબિંબિત સૂર્યને તમે જળથી છૂટો ના પાડી શકો, બરાબર? કે ગળાથી છૂટો ના પાડી શકો. ગળા સહિતના જળથી પ્રતિબિંબિત સૂર્યને કદી છૂટો ના પાડી શકો. એટલે પ્રતિબિંબિત સૂર્ય આવો દેખાવાનો જ છે, એક જગ્યાએ, અત્યારે, નાનો. અને જળ પાછું લાલ રંગનું હોય તો લાલ દેખાય, પીળું હોય તો પીળો દેખાય, એ પ્રકાર. એટલે પ્રતિબિંબિત સૂર્ય તો જે છે એ ઉપાધિ સંસ્થમ, પણ ખરેખર બિંબ છે સૂર્ય તો સૂર્યને કોઈ સ્પર્શ જ નથી. કોઈ દેશની મર્યાદાનો સ્પર્શ નથી, કાળની મર્યાદાનો સ્પર્શ નથી, કે કોઈ બીજા જળના ગુણધર્મો કશાનો સ્પર્શ નથી. અને બીજા બધા ગુણધર્મો ગણી શકો કાળની મર્યાદાની દ્રષ્ટિએ, પેલા જન્મ મરણ વગેરેનો પણ સૂર્યને સ્પર્શ નથી. માટે ભગવાને કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. બરાબર? એટલે ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ. વિલોક્ય, એ વિલોક્ય એટલે આવું જાણીને કે આ બધું તો આ જે ચિદાભાસ જે છે એ આ પ્રકારના ગુણધર્મોવાળો છે એવું જાણીને વિલોક્ય. જડમ અહમ ઇતિ એવ અભિમન્યતે. અને એ દ્રષ્ટિએ આ અજ્ઞાની વ્યક્તિ છે પોતાને જડ, અજ્ઞાની એટલે અહીંયા આવો જડ બુદ્ધિનો જ છે, પોતાને આ રીતે જડ કે. જડ કે એટલે પોતાને શરીર કે, શરીર જડ જ છે, પણ પોતાને આ કોણ? તમે કોણ છો? હું તો મનુષ્ય છું. એટલે પોતાને જડ કે છે, પોતે કેવળ ચૈતન્ય છે, આત્મા છે, પણ ના, પોતાને જડ કે છે. કારણ કે વાસ્તવની અંદર પેલો પ્રતિબિંબિત સૂર્ય જે છે એને જ બિંબ માની લો, અને પછી બધું જે જળના ગુણધર્મો બધા જે પેલામાં દેખાય, બરાબર? અને પોતે અને જે સૂર્યને એટલો જ ગણતો હોય તો પછી સૂર્યને તમે લાલ રંગનો કહો ને આવો કહો ને રૂપિયા જેટલા સિક્કાવાળો કહો ને બધું કહો, એવું છે. ખરેખર કે ત્યારે વાસ્તવમાં સૂર્ય તો આ બધાથી અસ્પૃષ્ટ જ છે. એટલે એ રીતે વાસ્તવની અંદર અહંકાર, પછી પોતાના અહંકાર કહો તો પછી આ બધા શરીરના, સ્થૂળ સૂક્ષ્મ શરીરના, મનના, પ્રાણ વગેરેના ગુણધર્મોવાળો જ પોતાને કહો. સમજી, મને બ્લડ સર્ક્યુલેશનની બહુ તકલીફ છે, મને હાર્ટમાં ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે, હવે મારી ભૂખ ઓછી થઈ ગઈ છે, આજકાલ તરસ વધારે લાગે છે, શરીર બહુ સમજ, પગ ઠંડા બહુ જલ્દી પડી જાય છે, હવે થોડું સર્ક્યુલેશનની ગરબડ થઈ લાગે છે, આજકાલ થોડી શ્વાસો લેવામાં બહુ તકલીફ પડે છે. જુઓ, બધું પ્રાણના ધર્મો પોતાના કરો. ભૂખ તરસ સમાનના ધર્મો, કબજિયાત રહે છે, આમ રહે છે, અપાનના ધર્મો, આવું બધું. હું તો સમજી મારા ક્રોધ બહુ છે, આમ છે, તેમ છે, મનના ધર્મ, બધી મનની લાગણી, તો કે એ બધું મારું વાસ્તવ. એટલે આવું, કારણ કે પેલું ચિદાભાસ જે છે એને જ આત્મા કહો. પછી ચિદાભાસ તો પછી આનાવાળો જ રહેવાનો ને, માધ્યમ ઉપાધિ સંસ્થમ. એટલે ખરેખર પોતાને આવો અહંકાર ચિદાભાસ માનો તો પછી આ બધા ધર્મોવાળો જ માનવાના. માધ્યમના ધર્મો એ પ્રતિબિંબમાં રહેવાના જ છે.
ચિદાભાસમાં જણાવવાના જ છે, છૂટા ના પાડી શકો. એટલે એના જેવો પોતાને કહો. બાકી ખરેખર કેવો છું? નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા વગેરે વગેરે. ચાલો આટલે સુધી રાખીએ, આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.